એટલે એને મનને મારવા માટેની એક જડીબુટ્ટી ઔષધિથી આ મન છે ને એ મરી જાય. મન મરી જાય ને એટલે મન છે એ અમન બની જાય. હવે આ મનને પકડવું છે. મન કોઈ વસ્તુ છે, પદાર્થ છે, તો એને પકડી લેવા. મનનું પ્રાગટ્ય આનંદ સ્વરૂપમાં ગુરુ વચનને રીટો ઘટ ભીતર તો ભેદ જડ્યો મને ભારી. હે મારા ગુરુજીની બલિહારી, મેં તો મનમાંથી સંકલ્પ ને વિકલ્પ ઉઠી ગયા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પિંગલા ને સૂક્ષ્મણા. આજે ગોવિંદ બાપાના આંગણે આપણે બધા મળ્યા. ખૂબ આનંદથી આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા. ત્યારે આપણે બધા આધ્યાત્મિક પંથના પ્રવાસી. આમાં કોઈ મોટા ને કોઈ નાના એવું નથી. બધાય સદગુરુના બાળકો સમાન છે. આપણે બધાય દરેક સદગુરુના શરણે ગયા. સદગુરુના શરણે જઈ ને કાંઈ ને કાંઈ ગુરુગમ લઈ ને આપણે એ રસ્તે હાલવાને માટે પ્રતિબદ્ધ થયા. કોઈએ 2 ડગલા માંડ્યા, કોઈએ 4 ડગલા માંડ્યા, કોઈએ 5, 10, 15 એવી રીતના દરેક આપણે હાલતા થયા છીએ. હવે સંતોએ ઘણી બધી આજે હાલતા થયા જ ને એને ભલામણો કરી છે. જે પુરાતન સંતો થયા, સાંપ્રત સમયની અંદર પણ ઘણા બધા સંતો બિરાજમાન છે. ઈ પણ આપણને પોતાના વાણીથી, વર્તનથી કંઈક ને કંઈક ભલામણ કરતા રહેલા છે. સંતોએ જે કાંઈ વાતો કીધી ને એ આપણા જેવા માટે, બધાય માટે છે. જેને આ વાતની કઈ ખબર નથી એવાને કઈ લેવા દેવાય નથી બાપા. દાસી જીવનને કઈ ભીમ સાહેબે સંદેશો મોકલ્યો હોય તો જે તે સમયે દાસી જીવન માટે એ સંદેશો હતો ભાઈ. પણ અત્યારે એ જેટલો જીવનને ઉપયોગી હતો એટલો જ સંદેશો અત્યારે આપણને પણ બધાને ઉપયોગી છે. આપણે પણ એમાંથી કંઈક સાર ગ્રહણ કરી અને આ રસ્તે આગળ પ્રગતિ કરવાની છે, ડગલું વધારે આગળ માંડવાનું છે. હવે દરેકે દરેક સંતોએ આવી રીતના ભલામણ કરી છે. શું કીધું છે કે ભાઈ ભજન કરજો. કોઈએ કીધું કે ભજન હવાયા કરજો. તો નિરલબાઈ જેવા સતી એમ કે કહો ગુરુજી ભજન કેમ, હે અમને તો અંતરજામી મળ્યા, કહો ગુરુજી ભજન કેમ કરીએ. આવી રીતે સંતોએ ભજન કરવા ઉપર ભલામણ કરી છે. હવે પ્રશ્ન આપણને અહીં થાવો છે કે ભાઈ ભજન કરવું એટલે હું? આ ભજન ગાવા ભેગા થઈ હે આજે આપણે આ પેટી નથી લેવા, નકર આગળ પેટી હોત તો ભજન ગાત. તો હું આ પેટી લઈને ભજન ગાવા એને ભજન કરવું કહેવાય કે નહીં ભાઈ? ભજન કરવું ને ભજન ગાવું ને એમાં ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. કેમ કે આપણા આદિ ગુરુ ભાણ સાહેબ એવું કહે છે, ભાણ સાહેબ એવું કહે છે કે મારા ગાયેલા ગાશો તો જૂતા જમના ખાશો. મારા ગાયેલા ગાશો તો જૂતા જમના ખાશો, પણ સમજી સમજીને ગાશો તો પાર ઉતરી જાશો. એટલે સમજી સમજીને કંઈક ગાવાની વાત સંતોએ કરી છે. ઘણી વખત આપણે સંતોની જે વાણીઓ છે ને એના ઘણી વખત ઘણા અર્થઘટનો અવળા કર્યા છે, એટલે આપણને ઘણી વખત સમજાતું નથી. ભાણ સાહેબ એક સાખીની અંદર એવું બોલે છે કે ભાણ કે ભટકીશમાં મથી જોને માય, મથી જોને માય, સમજીને સોઈ રહ્યો તો કરવું પડે નહીં કાંઈ. આપણે કહીએ કે ભાણ બાપુ એમ બોલ્યા કે સમજીને સુઈ રહ્યો તો કરવું પડે નહીં કાંઈ, કે આપણે સુઈ ગયા.
આ આપણો પલાયનવાદ છે. આ આપણો પલાયનવાદ છે. કઈ કરવું નથી ને એ આપણી આળસ બોલે છે. બાકી સંતોએ કીધું ભજન કરવું, ભજન કરવાનું છે. જેને જેને બાપા ભજન કર્યા ને, જો એના ડંકા વાગ્યા, એને આપણે યાદ કરવા પડે, એના નામ લેવા પડે. મીરા ક્યાં આપણા માસીની દીકરી થતા હતા, તો મીરાને યાદ કરવા પડે. નરસિંહ ક્યાં આપણો કાકા બાપાનો કંઈક થતો હતો, તો એને યાદ કરવા પડે. નાનક, કબીર, મીરા, તુલસી, આ બધાને આપણે યાદ હું કામ કરીએ છીએ કે ભાઈ એને ભજન કર્યું, એને ભજન કર્યું. તો કે ભાઈ ભજન કેમ કરવું? પ્રશ્ન થાય અહીંયા, પ્રશ્ન આવવો જ જોઈએ ને થવો જ જોઈએ કે ભજન કેમ કરવું? તો કે સદગુરુ શરણે ગયા ને ત્યાં ગુરુગમ આપી. ગુરુગમ આપીને એટલે જો એની શાન છે. આમાં ક્યાંય મેલગુગરી વાત રાખવાની આવતી નથી. આ તો ચોખલિયાના ચોક પૂરીને બેઠા છે ધણીના નૂરી. ચોખલિયાના ચોક છે બાપા. ગુરુ દત્ત મહારાજ એવું બોલે છે કે ઓહંગ નર ઊંચા ચડે ને સોહંગ સામા મળે. ઓહંગ નર ઊંચા ચડે ને સોહમ સામા મળે. આ છે નિજગઢ નિશાન. એહી નિશાને રહીને જે ફેરવે માળા, એના ઘટ ભીતર થાય અંજવાળા. આ અંજવાળાનું પ્રતીક જો અહીંયા આપણને દેખાય. એના ઘટ ભીતર થાય અંજવાળા. એહી જાપ તો ગુરુ દત્તાત્રેય જપ્યા, તો જપી અજંપા જુગો જુગ અમર રહ્યા. કે ભાઈ આવી રીતે ભજન કરો તો ન્યા અંજવાળું થાય. ઈ અંજવાળે કે અગમ હુદે, ઈ અંજવાળે અગમ હુદે. કે અંજવાળું કેવું? તો કે એનું વર્ણન ન થાય, અવર્ણનીય છે. એ પછી પ્રકાશ થાય ને, એ કંઈક એવો અવર્ણનીય પ્રકાશ છે. એટલે લખીરામ સાહેબ એવું કહે છે કે કોટિક બાણ ઉગ્યા દલ ભીતર ને ભોમ સગડીને ભાડી. એ સખી સોન મંડળમાં મારો સાહેબો બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ સદગુરુ મળ્યા એ ભીતર મળ્યા. ક્યાં મળ્યા? ભીતર. બહારથી જે સદગુરુ મળ્યા ને આપણને, એમણે આપણને આ રસ્તે જવા માટેનો રસ્તો બતાવ્યો. ભગવાન આ રસ્તે હાલવા માટેની આપણને શાન બતાવી. એટલે ગુરુ છે એ મિત્ર છે, ગુરુ છે એ માર્ગદર્શક છે. દેહે કરીને જે ગુરુ મળ્યા ને એ આપણા માર્ગદર્શક છે. અને ગુરુનો એક અર્થ મિત્ર પણ થાય. એટલે આપણે મંત્રની અંદર એમ બોલીએ કે ઓમ મિત્રાય નમઃ. આદિત્યના જે 12 મંત્રો છે ને, એમાં છઠ્ઠો મંત્ર ઓમ મિત્રાય નમઃ એવું આવે. ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. આમાં ઓમ મિત્રાય નમઃ. કેમ કે ગુરુ છે એ મિત્ર છે, જે પ્રકાશનો દાતા છે. જે પ્રકાશનો દાતા છે એ આપણો મિત્ર બનીને રહે છે. જે શેરી મિત્ર સો મળે ને તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખન મેં એક. એવા શેરી મિત્ર નહીં ભાઈ. ગુરુ એવો શેરી મિત્ર હાથ તાળીઓ લે એવો નથી. મિત્ર છે વાત સાચી, પણ મિત્ર એટલે એ કયો સંબંધ છે? તો ભગવાન બુદ્ધ સંબંધો 3 પ્રકારના કહે છે. ભગવાન બુદ્ધ એવું કહે છે કે 3 પ્રકારના જગતની અંદર સંબંધો છે. પેલા તો આ મગજના સંબંધો. આપણે જ્યાં ક્યાંય સંબંધો રાખીએ છીએ ને, આ મગજથી રાખીએ. કેવી રીતે, કેવા પ્રકારના સંબંધો? આપણે કઈ નોકરી ધંધો કરીએ છીએ, ઉદ્યમ વ્યવહાર કરીએ છીએ, તો આના જે કઈ સંબંધો છે ને, બધાય સંબંધો આપણે મગજથી નિભાવીએ છીએ. એની આરે કઈ આપણે એટલી આત્મીયતા નથી. ભેગો આપણા ભેગો કામે આવતો હોય, કે આપણા ભેગો નોકરી કરતો હોય, તો એની સાથે આપણે કઈ એટલી બધી આત્મીયતા નથી થઈ જતી તરત. પણ એની સાથેના સંબંધો આપણા એ મગજના છે. મગજથી આપણે એની આરે જે કઈ વાણી વર્તન વ્યવહાર કરીએ છીએ, એ મગજનો ઉપયોગ કરીને આપણે કરીએ છીએ, બુદ્ધિનો ઉપયોગ કરીને કરીએ છીએ. ત્યાર પછીના જે બીજા સંબંધો છે એ આપણા હૃદયના સંબંધો છે. હૃદયના સંબંધો. આ હૃદયના સંબંધો છે ને,
એ આપણા જેને લોહીના સંબંધો કહેવાય. હૃદયના સંબંધોની અંદર પ્રેમ હોય, કાળજી હોય, એકબીજાની ધ્યાન રાખવાની ખેવના એ બધું હોય, એને હૃદયના સંબંધો કહેવામાં આવે. એ આપણા જે કુટુંબ પરિવારના જેટલા સંબંધો છે ને, આ બધા સંબંધોને હૃદયના સંબંધો કહેવામાં આવે. ત્રીજા પ્રકારના જે સંબંધો છે, એ સંબંધોની અંદર આત્મીયતા હોય, પ્રેમ હોય, કાળજી હોય. પણ જે હૃદયના સંબંધો છે ને, એમાં પ્રેમ, કાળજી, આત્મીયતા બધું હોય, પણ એમાં સ્વતંત્રતા નથી હોતી. આપણા બાપા આપણને એમ કે બેસી જા, તાર જવું નથી તો આપણે બેસી જવું પડે. ત્યાં આમ થાય. નાના છોકરાને એમ કહે તો એને સ્વતંત્ર નથી રહેવા દે. ત્યારે ત્રીજા જે સંબંધો છે એ મિત્રતાના સંબંધો છે. મિત્રતાના સંબંધો છે એ નાભીથી પ્રગટે. આ નાભીના સંબંધો, નાભીના સંબંધો છે એમાં આત્મીયતા છે. એવા સંબંધો દરેકની સાથે નથી હોતા. એમાં પ્રેમ છે, એમાં સ્વતંત્રતા છીનવાતી નથી. સ્વતંત્રતા છે, સ્વતંત્રતા છે. સંતોના જે સંબંધો છે ને, એ આ આત્મીયતાના સંબંધો. અરસપરસના જે સંબંધો છે ને, આ આત્મીયતાના સંબંધો છે. ઈ સંબંધે કરી અને ગુરુ આપણા મિત્ર છે. આપણો ને એનો સંબંધ આ નાભીનો સંબંધ. એટલે આ ગુરુ છે ને એ મિત્ર છે. ગુરુ છે એ માં છે. ગુરુ છે એ માં છે. જેવી રીતે માં બાળકનું પાલન પોષણ કરી નાનપણથી લઈ અને મોટો થાય ત્યાં સુધી બાળકનું એટલું બધું ધ્યાન રાખે, એટલો બધો ખ્યાલ કરે, એવી જ રીતે ગુરુ આપણો પહેલો જન્મ માની કુખથી થયો, બીજો જન્મ ગુરુની હુંખથી. ગુરુ પણ એક માં છે. એવી જ રીતે ગુરુ પણ પોતાના જે શિષ્ય છે ને, એવું લાલન પાલન એવું કરે છે. ક્યાંય આડો અવડો ન જાય, એને ક્યાંય કાંટો ન લાગી જાય, આ પંથે હાલતા હાલતા એની ખાસ તકેદારી રાખી ગુરુ આપણી ઉપર એટલી દયા કરે છે. એટલે આ રસ્તે હાલવાને માટે આ ગુરુ એ જરૂરી છે. અને ગુરુ જે ગુરુગમ બતાવે એ ગુરુગમ લઈ અને હાલ્યા પછી, જેવી રીતે આ લખીરામ સાહેબ કહે છે ને કે સુન મંડળમાં મારો સાહેબો બિરાજે, આ ભૂમિકા સગડી ભાડીને કોટી કે બાણ ઉગ્યા દલ ભીતર. હવે ક્યાં દીદાર દેખાતો કે દિલમાં? દીદાર ક્યાં દેખા તો કે દિલમાં. સંતોએ જ્યાં કઈ દીદાર કર્યા ને, જોયા ને, જો ભાઈ ક્યાંય એવી ખેવના કરતા હોય, એવી જે આકાંક્ષા લઈને બેઠા હોય કે ક્યાંયથી 4 હાથ વાળો આવી જાય, મોરલી વાળો આવી જાય, ધનુષ બાણ લઈને આવી જાય, કે ભાલા વાળો આવી જાય ને એ આવીને દર્શન દે, તો આવવાનો નથી. ન ભૂતો ન ભવિષ્યથી એ નથી આવવાનો, નહીં આવે. કોઈને નથી આવ્યો, કોઈને નથી આવ્યો ને આવવાનો નથી. કેમ કે ઈ તો વેતી બુંદ સમુદ્ર મેં મિલ ગઈ. હવે એડી એડી વાતનો કેળો વિચાર. ઈ 5 તત્વનો ખલકો ધારણ કરીને જે આવ્યા હતા, ઈ તો વયા ગયા, ઈ તો હાલ્યા ગયા. રામ કહે કે રામદેવજી મહારાજ કહીએ કે કૃષ્ણ પરમાત્મા કહીએ, આવા કોઈ પણ મહાપુરુષો છે, ઈ તો આ પૃથ્વી માથે રમણ કરીને વયા ગયા. હવે પાછા ઈના ઈ દેહ કરીને મળે નહીં. પણ મળવું હોય, એને મળવું હોય તો સંતોએ એનો રસ્તો બતાવ્યો કે જો મળવું હોય ને, રામદેવજી મહારાજ કે મને મળવું હોય ને તો વયા આવો. સરનામું આપ્યું કે અહંકાર છે ઉપના, અહંકાર છે ઉપના ને સોહમરિયા સમાય રણુકારની રેતમાં રામદેવજી મહારાજ કે ન્યા વયા આવો, ન્યા હું છું. રણુકાર, રણુ જા, આ રણુકાર ગઢમાં જા તો નક્કી તને ત્યાં ભેટો થાય. રણુકાર ગઢમાં જવાનું છે. આ રણુકાર ગઢમાં જવાને માટે સંતોએ
એ ઘણા બધા સંતોએ પોતાની વાણીઓની અંદર કીધું છે. એવા જ એક આપણા સંત દાસ સતાર સાહેબ પોતાની વાણીની અંદર એ શું કહે છે કે સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, હે મારા રૂઠડા રામને રે આજ મનાવી લઈએ રે, હે સખી પિયું બસે પર દેશ મુજને મેલીને, એ હું તો પિયું વિનાની બેન બની છું ગેલી રે, હે સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, હે સખી ના ભીખ મળતી આજ નીકળીને ચાલો રે, એ ત્યાં જઈને રહીશું બેન વસે જ્યાં વાલો રે, હે સખી નાભી કમળથી નીકળીને આજ હાલો, નાભી કમળથી નીકળીને આજ હાલો, ત્યાં જઈને રહીશું બેન જ્યાં વસે છે વાલો. આ વાલો ક્યાંક વસે છે, ક્યાં વસે છે? તો આ રામદેવજી મહારાજ કે ને કે રણુકારની રેતમાં ધણી રામદેવજી નામ ધરાય, ન્યા હું છું, ન્યા દરેક ના ઘટમાં ગાજી રહ્યો, સબગટ મેરો સાઈયા ખાલી ઘટ નહીં કોઈ, દરેક ના ઘટમાં ગાજી રહ્યો છે, એકય ઘટ ખાલી નથી, પણ બલિહારી વો ઘટતી જ્યાં ઘટ પ્રગટ હોય, જે ઘટમાં પ્રગટ સ્વરૂપે બોલી રહ્યો ને, ફડાકા મારી રહ્યો ને, એ ઘટની બલિહારી. સખી નાભી કમળથી નીકળીને આજ હાલો, ત્યાં જઈને રહીશું બેન જ્યાં વસે છે વાલો. ક્યાં વસી રહ્યો છે? તો કે આ રણુકાર ગઢમાં. રણુકાર ગઢમાં જવાને માટે કે અહીંથી નીકળવું પડશે. નાભી કમળથી નીકળીને સખી આજ હાલો. એટલે આપણને સદગુરુએ જે શાન બતાવ્યા, ગુરુ દત્ત મહારાજ જે પોતાની સાખીની અંદર ગુરુ દત્તાત્રેય મહારાજ જે વાત કરે છે કે ઓહંગ નર ઊંચા ચડે ને સોહમ સામા મળે, આ શાને લઈ, આ શાનને લઈને, આ શાને રહી અને જે કોઈ નાભી કમળથી નીકળીને હાલે એને રણુકાર ગઢમાં પહોંચવાને માટેનું સરળ થાય. એટલે સંતોએ કીધું છે કે ભાઈ કર શ્વાસ કી સુમિરણી, કર શ્વાસ કી સુમિરણી, જપી લે અજંપા કો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર તો તું સોહમ આપો આપ. કર શ્વાસ કી સુમિરણી, શ્વાસે શ્વાસે રામ ભજ, પ્રથા શ્વાસ મત ખોય, ના જાને ઉન શ્વાસ કી આવન હોય કે નહીં. શ્વાસે શ્વાસે કે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. ગીતા પણ આ જ છે. વળી ગીતાના 6 અધ્યાયની અંદર કૃષ્ણ પરમાત્મા કંઈક બીજી પાછી એવી જ વાત કરે છે કે હે અર્જુન, હે અર્જુન, જે યોગી પોતાના પ્રાણને અપાનમાં નિત્ય નિયમ પૂર્વક હોમ કરે છે, હે અર્જુન ઈ યોગી છે અને ઈ યજ્ઞ કરી રહ્યો છે, અને ઈ મને જ ભજે છે. અમે વાંસો જીવલોક, આ જીવલોકમાં દરેક મારા અંશ છે. આપણા શાસ્ત્રોની અંદર ક્યાંય ખોટી વાતો નથી કીધી, પણ એ શાસ્ત્રોની કંઈક ભાષા એવી છે ને એટલે આપણને ભાષા સમજાતી નથી, ભાષા સમજાતી નથી એટલે આપણે ઘણી વખત એમ કહી દે કે ભાઈ એ શાસ્ત્રો ખોટા છે. કેમ કે શાસ્ત્રોના જે લખનારા હતા એ મહાપુરુષો હતા. મહાપુરુષો આભને થોભો દે એવા પુરુષો. મહાભારતનો લખનારો તો કે વેદ વ્યાસ, રામાયણનો લખનારો તો કે વાલ્મીકી. આ કોઈ સામાન્ય પુરુષો નહોતા. ઉલટ નામ દેખો જગ જાના તો વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. જે લૂંટારો હતો, માણસોને લૂંટી લેતો, મારી નાખતો તો, એવો ઈ લૂંટારો એના જીવનની અંદર એટલું પરિવર્તન આવ્યું કે એક પારાધીએ એક સારસ પક્ષીને મારી નાખ્યું.
એક સારસ પક્ષીને તીર મારીને પારાદીએ મારી નાખ્યું એટલે તરત જ એના હૃદયમાંથી એક સાપ નીકળી ગયો, મહાનિશાળ. જેના જીવનમાં દયાનો છાંટો નહોતો, દયા કોઈની ઉપર રાખતો નહોતો, એવો નિર્દય માણસ, કે ઈ માણસ પણ એ કરુણાવાન બની ગયો. ત્યારે કે નારદ જેવા સદગુરુ ભેટ્યા ને ત્યારે. નારદ સદગુરુ મળ્યા ને તો આ વાલ્મીકી છે એ બ્રહ્મ સમાન બની ગયો. હવે આવા પુરુષોએ આ શાસ્ત્રો લખેલા છે, એમાં કઈ ખોટું હોઈ શકે, એમાં આપણે કઈ શંકા કરી શકાય? પણ એ પુરુષો છે ને ભાઈ, મહાન પુરુષો હતા ને એને ખબર હતી કે આમાં કોકને પ્રશ્ન થાય. આજે આમાંથી 100 જણા વાંચશે ને તો 100 માંથી કે 200 માંથી એકાદાને પ્રશ્ન થાય કે હાડું આ જમીનમાંથી સીતા જન્મી એ કેમ હશે? જમીનમાંથી સીતા જન્મી એ કેમ હશે? કેમ કે પ્રકૃતિ ક્યારેય પોતાના સિદ્ધાંતો બદલે નહીં. પ્રકૃતિના સિદ્ધાંતો મુજબ ક્યારેય આ પૃથ્વીમાંથી કોઈ બાળકનો જન્મ થાય નહીં. તો નક્કી એને કોઈ પ્રશ્ન થાય અને કઈ એવા જાણકાર વ્યક્તિને પૂછવા જાય તો એનું કલ્યાણ થાય. એટલા માટે થઈને સંતોએ આવા પ્રશ્નો મૂકી દીધા છે. પણ કોઈને પ્રશ્ન તો થાય ના. એ તો હવે એ હતા ભગવાન હતા, સીતા તો માતાજી હતી ભાઈ. જમીનમાંથી જન્મે, દ્રૌપદી અગ્નિમાંથી જન્મે, તો પાછી કોક બી જન્મવી જોઈએ ને. રાજા જનકના ખેતરમાંથી નીકળી તો એમ કોક બીજાના ખેતરમાંથી નીકળવી જોઈએ ને દીકરી. ઈ પછી પાછી કોઈના ખેતરમાં ન નીકળી, ન નીકળી. કેમ કે સંતોને, આ મહાપુરુષોને, મંત્ર દ્રષ્ટા પુરુષોને, ઋષિઓ, એને ખબર હતી કે આમાંથી કોકને પ્રશ્ન થાય ને તો એ નક્કી પૂછવા જાય તો એનું કામ થઈ જાય. એટલા માટે થઈને આવી વાતો મૂકી છે. ને આપણે એ વાતોને સાચી માની અને હાલ્યા ગયા કે હા હોય વાંધો નહીં. એ તો સત્ય હતા ભાઈ, એ તો સતયુગમાં એવા હતા. ઘણા એવી વાતો કરે તો હું ઈ સત્ય હતા ને આપણે ખોટા છે, એનો અર્થ એમ જ થાય કે ઈ સત્ય હતા ત્યારે ઈ સમયમાં, આપણે અત્યારના બધા ખોટા એમ નથી. કઈક વાત ત્યાં બીજી કરવામાં આવી છે ને, એટલે ત્યાં પ્રતિકાત્મક સ્વરૂપે આ વાતને મૂકવામાં આવી છે. તો સંતો મહાપુરુષોએ આવી વાતો મૂકી છે. અને એની અંદરથી જો આપણને આવો પ્રશ્ન થાય ને ગુરુગમ મેળવવાને માટે કોઈ ગુરુ શરણે જાય ને ગુરુને પૂછીએ તો નક્કી કામ થાય. કે સખી નાભી કમળથી નીકળીને આજે હાલો, ત્યાં જઈને રહીશું બેન જ્યાં વસે છે વાલો. આ નાભી કમળથી નીકળવા માટેની સદગુરુએ આવી આ શાન આપણને દરેકને બતાવેલી છે. નાભી કમળથી નીકળવું, અને પછી ક્યાં જવું? તો કે આ જે સંતોએ કીધું ને કે તુહિકારમાં મન વિરામે. નડે છે કોણ વૈશમાં? એક મન. નડતર રૂપ મન છે, બાકી બીજું કાંઈ નડતું નથી. માયા કેને કહીએ? તો માયા એમ કહીએ કે માયા નડે. તો માયા કેને નડે છે? માયા કેવી રીતના છે? એવું કીધું છે કે સંપત્તિ છે, આ સોના રૂપાના દાગીના કે માલ મિલકત છે, એને માયા કહેવામાં આવી. પુત્ર પરિવાર, પત્ની, આ બધાને માયા કહેવામાં આવી. તો આપણા દીકરા અને દીકરીઓ ઘરવાળીની હું ભજન કરવાનું કે ભક્તિ કરવાનું ના પાડે? એ તો ના નથી પાડતા. તો હું આપણું જે કઈ માલ મિલકત છે એ આપણને ના પડે? આપણું મકાન ના પડે તું ભક્તિ ન કરતો? નહીં, એ તો નિર્જીવ છે. તો એને માયા કેમ કીધી છે ને એ માયા કેમ નડે છે? તો કે ઈ જે બાહ્ય પદાર્થો છે ને એની અંદર આ મન છે ને આસક્ત થયું છે. આ મન છે ને એમાં ચોંટ્યું છે. મન એમાં ચોંટ્યું છે ને એટલે મન એમાં ચોટે, જેમાં ચોટે એ માયા. બાકી તો માયા નથી. રવિ સાહેબ એમ કે માયા મૂળે નાય, સંતો માયા મૂળે નાય. માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એહી કહાવે, સંતો માયા મૂળે નાય. પણ મૂળમાં વયા જાવ તો માયા નથી. હવે આનું મૂળ શું છે? તો કે મન. માયાનું મૂળ શું છે? મન. જો એને પકડી લ્યો તો માયા નથી. રવિ સાહેબ થી પકડાઈ ગયો એટલે કહી દીધું કે માયા મૂળે નાય, માયા મૂળે નાય. એને પકડવાનું છે.
હવે એને પકડવાનું છે. કેમ પકડવું ભાઈ? એને કેમ પકડવું? તો સંતોએ હરિગુરુ સંતના શરણે ગયા ને, એટલે એને મનને મારવા માટેની એક જડીબુટી બતાવી હતી. મન મારણ કી ઔષધિ સદગુરુ દિયો હે બતાય. સદગુરુએ આ મનને મારવા માટેની એક ઔષધિ બતાવી, અને ઈ ઔષધિથી આ મન છે ને ઈ મરી જાય. મન મરી જાય ને એટલે મન છે ઈ અમન બની જાય. મન મરી જાય એટલે મન અમન બની જાય ભગવાન. અને અમન બને ને એટલે અમન નો અર્થ થાય આનંદ. અમન એટલે આનંદ. હવે આ મનને પકડવું છે. મન કોઈ વસ્તુ છે, પદાર્થ છે, તો એને પકડી લેવા હે. એવી કોઈ વસ્તુ પદાર્થ નથી કે એને પકડી લઈએ હાલો. એવું કોઈ જાનવર નથી તો નકર એને પકડીને પિંજરામાં પૂરી દઈએ હે, કાંઈ એને ખીલો ખોડીને બાંધી દઈએ હે. આ મન તો કોઈ રીતે હાથમાં આવે એમ નથી. તો કે મન છે શું? પેલા તો મનને જાણવું પડશે. આ મન છે શું? તો કે જે પહેલું જ સ્ફુરણ થયું ને, પરમાત્મા માંથી જયારે પહેલું વહેલું સ્ફુરણ થયું ને, ત્યારે આ મનનું પ્રાગટ્ય ત્યાંથી થયું. મનનું પ્રાગટ્ય ત્યાંથી થયું. ટૂંકમાં કહીએ ને તો આપણો જયારે માના ઉદરમાંથી જન્મ થયો ને હુયાણીએ થારી વગાડી ને, ત્યારથી મનનો જન્મ થઈ ગયો. ત્યારથી મનનો જન્મ થઈ ગયો. અને આ મનની પાછળ મનની વૃત્તિ તરત બહિર્મુખી થઈ ગઈ. ઓલી વૃત્તિ અંતર્મુખી હતી અને ઈ વૃત્તિ બહિર્મુખી થઈ ગઈ, અને પંચ વિષયોનું સંગી બની. અને આ મન છે ઈ વિષયોનું સંગી બનીને વિષયોમાંથી આનંદ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. એને જોઈએ છે આનંદ જ, એને બીજું કઈ નથી જોતું. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 વિષયોનું સંગી બન્યું છે ને, તો એમાં આનંદની ખોજ કરવા માટે જાય છે. એમાં એ આનંદ મેળવવા માટે જાય છે. આનંદ જોઈએ છે, આનંદ જોઈએ છે એટલે ત્યાં જાય છે. રૂપ વિષયમાંથી આનંદ નથી મળ્યો, પછી રસ વિષયમાં જાય છે. સારું સારું ખાવાનું લઈ ખાય અને એમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ આ બધા આનંદ છે ને, વિષયોના બધા ક્ષણિક આનંદ છે. એક ક્ષણ માત્રના ક્ષણિક આનંદ છે. એ આનંદ કાયમી નથી, સ્થાયી નથી, સ્થિર નથી. આ મનનું પ્રાગટ્ય આનંદ સ્વરૂપમાંથી થયું છે. એટલે ફરીને પાછું આ સૃષ્ટિનો સિદ્ધાંત છે ને, ભક્તિ છે ને, એ સૈદ્ધાંતિક છે ને વૈજ્ઞાનિક છે. જેવી રીતે વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો છે ને, એમ ભક્તિમાં સિદ્ધાંતો છે. આ સૃષ્ટિનો એક સિદ્ધાંત છે કે જે વસ્તુ જ્યાંથી ઉપજી ને એ ફરીને પાછી ન્યા હમાય. આ ફૂલ છે ને, તો ક્યાંથી ઉત્પન્ન થયું? આ ફૂલ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયું છે. તો ફરીને પાછું આ ક્યાં હમાય? પૃથ્વીમાં. આ ફૂલ ખીલું કરમાણું કરમાય ને ઈ ફૂલ કાં તો કોઈ ઢોર ઢાખર ખાઈ ગયા, કાં તો ઉકેડામાં નાખી દીધું, ત્યાં હળી ગયું, ફરીને પાછું પૃથ્વીમાં હમાણું. પૃથ્વીમાંથી ઉત્પન્ન થયું હતું, પૃથ્વીમાં હમાણું. એવી જ રીતે આ મને ક્યાંકથી ઉત્પન્ન થયું ને, ફરીને પાછું ન્યા હમાય. આનંદ સ્વરૂપમાંથી આ મનનું પ્રાગટ્ય થયું છે. આનંદ સ્વરૂપમાંથી પેલું પ્રાગટ્ય થયું કે સોહમ સ્વરૂપે પ્રભુ પધાર્યા ને, તયે આજે દેવળ છે ને એ હાલતું ચાલતું ચેતનવંતું થયું. ભગવાન ચેતનવંતું થયું એટલે એમાંથી મનનું પ્રાગટ્ય થયું. એટલે મન છે એ પ્રાણમાં, મન ક્યાં લીન થાહે? મન પ્રાણમાં લીન થાહે. અને પ્રાણ છે ને એ નાદમાં લીન થશે. આ સ્ટેપ બાય સ્ટેપ આ એની વિધિ છે. અને એ જ સિદ્ધાંત કરીને સંતોએ પહોંચ્યા છે. સંતો ત્યાં પહોંચ્યા ને એટલે એને જો પોકારીને કીધું, જુઓ ને ગગના હેરી હે ત્યાં બંસરી બાજે ઘેરી, ત્રિવેણી માં ટંકશાળ પડત હે
વાહે ઝીણી એક શેરી. જુઓ ને ગગના હેરી, ત્યાં બંસરી બાજે હેરી. તો કોઈ એમ કીધું કે તાલ મૃદંગ વીણા રસ બાજે અને મોરલી બાજે ઘેરી. તો કોઈ વરી એમ કીધું કે ઝાલરી જણણ 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 ઝાલરી વાગ. આ સંતોએ જ્યાં પહોંચ્યા ને ત્યાંની વાત કીધી. જ્યાં જ્યાં સંતો પહોંચી ગયા ને ત્યાંની સંતોએ વાત કરી છે. હવે આ મનને વશ કરી અને આપણે પણ ત્યાં પહોંચવાનું છે બાપા. આપણી પણ ઈ જ યાત્રા છે જે સંતો કરી ગયા ને, ઈ જ યાત્રા છે. સદગુરુએ આપણને શબ્દ આપ્યો ને, ઈ શબ્દને રટણ કરવાનું છે. જો જીવણ બાપા શું કહે છે કે મારા ગુરુજીની બલિહારી મેં તો સતનામ પરવારી. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો અને જોયું તત્વ વિચારી. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો અને જોયું તત્વ વિચારી. આ ગુરુ વચનને રેટો ઘટ ભીતર. ક્યાં? ઘટ ભીતર. ગુરુ વચનને રેટો ઘટ ભીતર તો ભેદ જડ્યો મને ભારી. હે મારા ગુરુજીની બલિહારી મેં તો સતનામ પરવારી. આ સતનામ પરવારી પણ ગુરુજીએ દયા કરીને આ ગુરુ વચનને ઘટ ભીતર રેટો ને ત્યારે જીવણ બાપો આ કીધું ને કે ઝાલરી વાગે ઝીણી ઝીણી, જણણ જણણ જણ ઝાલરી વાગી. ક્યારે? તો કે ગુરુ વચનને રેટો ઘટ ભીતર. ગુરુ વચન છે આપણી બધાની પાસે છે, કોની પાસે નથી? સૌની ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. ગુરુ વચન બધાની પાસે છે. પણ ભાઈ ગુરુ વચનને રટવું ઈ કેટલાને ખબર છે? ઈ કેટલા રટે? ઈ ખબર છે કેમ રટવું, ઈ તો બધી ખબર છે, પણ કરવા નથી દેતું કોણ? મન. મન નથી કરવા દેતું. જા વરી આંખું બંધ કરીને આમ બેહીએ ને તો તરત જ બીજો હનેપાત ઉપડે. કોણ ઉપાડે? મન ઉપાડે. કે હાલ ને જરાક ઓલા ભાઈને ફોન કરી લો, હાલ ને જરાક ઓલું કામ છે તો એ પતાવી લો. આ મન છે ને એ નથી કરવા દેતું, એટલે મનને બાંધવાનું છે. તો મન બંધાય કેવી રીતે? તો કે જો આ શ્વાસ અને ઉચ્છ્વાસ ની અંદર એ મનને પરોવી દેવામાં આવે ને, આ હાવ સીધી ને સોખી સરળ વાત. એ મનને ન્યા પરોવી દેવામાં આવે ને તો મન ખરેખર ન્યા બંધાઈ જાય. મનમાંથી સંકલ્પ અને વિકલ્પ ઉઠી રહ્યા છે. સંકલ્પ અને વિકલ્પ મનમાંથી ઉઠે છે. મનના સંકલ્પ વિકલ્પોને બંધ કરવા નથી, નકર તો એ સ્પ્રિંગ જેવું છે, વળી પાછું ઉછેડશે. એને સંકલ્પ આપી દો, એને એવા સંકલ્પ આપી દો. એટલે જો વેદોએ ગાન ગાયું. વેદો શું કહે છે? યજુર્વેદ. એટલે અમે આવતા હતા રસ્તામાં ભગવાનને વાત કરતા હતા કે યજુર્વેદની અંદર 34મા અધ્યાયની અંદર 1 થી 6 જે સૂક્તો છે, મંત્રો છે, એની અંદર એ શિવ સંકલ્પ સૂત્ર, શિવ સંકલ્પ સ્તોત્ર એવું એક 6 મંત્રોનું સ્તોત્ર છે. એની અંદર એવું કહેવામાં આવ્યું કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઈ મારું મન એ શુભ કલ્યાણકારી સંકલ્પો વાળું બનો, આવી પ્રાર્થના કરે છે ઋષિ. કે મારું એ મન કલ્યાણકારી સંકલ્પો વાળું બનો. કેવું મન? તો કે દિવસના સમયે, જાગૃતિના સમયે પણ એ પ્રકાશની ગતિથી દોડે છે, અને સુષુપ્તિ અવસ્થાની અંદર પણ એ પ્રકાશની ગતિથી દોડે છે. આ પ્રકાશની ગતિ કઈ જેવી તેવી નથી હો ભાઈ. સૌથી વધુ ગતિ જો કોઈની હોય ને તો આપણે કહીએ પવનની. નહીં, પવન કરતાંય પણ પ્રકાશની ગતિ છે ને સૌથી વધુ છે. વિજ્ઞાને સિદ્ધ કરીને કીધું, અને વિજ્ઞાને જે સિદ્ધ કરીને કીધું ને એ આપણા ઋષિ મુનિઓએ, શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા એની અંદર કીધું. જો પ્રકાશની ગતિ, એટલે કોઈ ગતિને માપવી હોય તો વિજ્ઞાન કેમાં માપે છે? લાંબી ગતિને માપવી હોય, અંતરને માપવું હોય તો વિજ્ઞાન એને પ્રકાશ વર્ષ તરીકે માપે છે. જે છોકરાઓ વિજ્ઞાનમાં ભણતા હશે, 9મું 10મું ધોરણ ભણતા હશે, એ છોકરાઓને ખબર હશે કે પ્રકાશ વર્ષમાં મપાય છે. એટલે સૌથી વધુ ગતિ
ઝડપી ગતિ જેને કહેવાય, તેજ ગતિ કોની છે? તો કે આ પ્રકાશની ગતિ છે. પ્રકાશ ઝડપથી પહોંચે, અવાજ એ ઝડપથી નથી પહોંચતો, પવન એ નથી પહોંચતો. પવન કરતા પણ તીવ્ર ગતિ પ્રકાશની છે. એટલે કે આવું પ્રકાશ સમાન ગતિવાળું મારું મનને પણ એની સાથે સરખાવવામાં આવ્યું કે ઈ શુભ સંકલ્પો વાળું બને, કલ્યાણકારી સંકલ્પો વાળું બને. હવે એને શુભ સંકલ્પો આપી દેવામાં આવે તો મન છે એ અશુભ સંકલ્પોથી નિવૃત્ત થાય, એનાથી નિવૃત્ત થાય. અશુભ સંકલ્પોથી નિવૃત્ત થયેલું મન શુભ સંકલ્પોમાં જોડાય, અને શુભ સંકલ્પોમાં જોડાય તો જરૂર એ પરમ તત્વ પ્રતિ એનું જોડાણ થાય. એટલે એને આ મનને એ સંકલ્પ વિકલ્પ કરતું બંધ કરવાનું નથી, પણ એને શુભ સંકલ્પો આપી દેવાના છે. આ ઋષિ મુનિઓની જે સમજણ છે ને, એ જ આપણા સંતોએ પણ સમજણ આપી છે. ભગવાન સંતોને એ ખબર હતી. સંતો છે ને એ આજના સમયના ઋષિ છે. અત્યારના સાંપ્રત સમયના ઋષિ મુનિઓ હોય તો એ સંતો છે. પુરાણ કાળના, વૈદિક કાળના એ ઋષિ મુનિઓ હતા, એની સંસ્કૃતની અંદર વાતો કરી લખ્યું. ને આપણા ઋષિ મુનિઓ જે સંતો છે ને, એ આપણી ભાષામાં, તળપદી ભાષામાં, દેશી ભાષામાં આપણી પાસે આ વેદોની, પુરાણોની વાતો રજૂ કરે છે. કે આવા આ મન છે ને એને સંકલ્પ આપી દે. એટલે આપણા સદગુરુએ પણ આ મનને શુભ સંકલ્પ કરતું કરી દીધું. આપણને જે ગુરુગમ આપી, એ ગુરુગમની અંદર એ આપણે એ શુભ સંકલ્પો આપ્યા. અને શુભ સંકલ્પો કરતા કરતા, એટલે જેની અંદર જેને કહેવામાં આવે કે જાપ. હવે વાત તો ત્યાંથી આગી છે, વાત તો ત્યાંથી આગી છે. હજી સતાર સાહેબ શું કહે છે કે સખી તરવેણીનો ઘાટ ઘણો છે મોટો રે, એ નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીનો જોટો રે. એ સખી તરવેણીની માય તરવા પડજો રે. એ હું કહું મારી બેન, એટલું રે કરજો રે. એ સખી તરતા તરતા રે, આડું અવડું ના જોશો રે. એ જો ભૂલ ખાશો તો બેન અવસર ખોશો રે. એ સખી આ તરવેણીનો ઘાટ ઘણો છે મોટો, નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીનો જોટો. 3 નદીઓ છે કે જેને ત્રિવેણી કહેવામાં આવે. તો ક્યાં છે એ નદીઓ? તો કે અલ્હાબાદમાં. નહીં, ત્યાં તો 2 જ છે, ગંગા અને યમુના 2 જ ભેગી થાય. તો કે ત્રીજી એને ત્યાં સૂક્ષ્મ માની લેવામાં આવી છે. ત્રીજી સરસ્વતી છે ને, એને ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે માની લેવામાં આવી છે. અલ્હાબાદમાં ભેગી 2 થાય છે, ગંગા અને યમુના. એવી જ રીતે એ પ્રતીક છે, એ ન્યા છે ને એ પ્રતીક છે. પણ અહીંયા ઘટની માલિકો 3 નદીઓ ભેગી થાય. ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મણા. આપણે સૂક્ષ્મણાની વાત આગળ કરી છે. આ ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મણા કે સખી આ જે ત્રિવેણી છે ને, એનો ઘાટ ઘણો મોટો છે, એનો ક્યાંય જોટો જડે એવો નથી. આપણા આ દેહની માલિકોરા 72,000 નાડીઓ છે એવું કહેવામાં આવે. એમાંથી 14 નાડીઓ મુખ્ય છે. 14 નાડીઓ મુખ્ય છે. હસ્તી, જીહવા, પૂષા ને ગાંધારી ને પયસ્વિની ને કુહુ ને, આવી 14 જેટલી નાડીઓ છે. 14 ની અંદર 3 મુખ્ય છે, આ ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મ. તો કે ઈ ક્યાં આવીને કઈ છે? તો કે જે ડાબા નસકોરામાંથી શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયા હાલે ત્યારે એ ચંદ્ર નાડી છે કે ઈડા નાડી કે ઈંગલા નાડી ચાલુ છે એવું કહેવાય.
જમણા નસકોરામાંથી જે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા ચાલે ત્યારે એને સૂર્ય નાડી છે અથવા તો પિંગલા નાડી છે એમ કહેવાય. આને જ ગંગા જમના કીધી. અને ત્રીજી સરસ્વતી છે ને એ અહીંયા સૂક્ષ્મ છે. આ બે જ્યારે ભેગી સમ હાલે, સમ એટલે જો મચ્છવેદન કરવું હોય ને તો બે ત્રાજવા છે એ સમાન રાખવા પડે. આ ન્યા શાન પીડી છે. મચ્છવેદન કરવું હોય ને તો બે પલ્લા સમાન રહેવા જોઈએ. એક ઊંચું નીચું થાય તો હેઠો પડે ને ત્યાં પડે. શાસ્ત્રોની અંદર આ શાન આપી છે. આ શાન છે ત્યાં. આ બે જ્યારે સમ હાલે ત્યારે એને સૂક્ષ્મણા કહેવામાં આવે. સમ હાલે એટલે સૂક્ષ્મ ચાલે, સૂક્ષ્મ ચાલે એટલે એને સૂક્ષ્મણા કહેવાય. અને સૂક્ષ્મણાને માર્ગે જે જાય કે ઈંગલા પિંગલા માર્ગે નો હાલે, હે ઈંગલા પિંગલા માર્ગે નો હાલે, સુખમણા માર્ગે જવાની, મને ગુરુ મળ્યા વન મારી. એટલે આ ઈંગલા અને પિંગલા, ઈંગલા પિંગલાનો માર્ગ છોડી અને કે આ સૂક્ષ્મણાના માર્ગેથી જો કોઈ હાલતા થાય તો નક્કી કે ઈ ન્યા પૂગે. અને ન્યા પૂગે પછી શું થાય તો કે વાજા વાગે પુર આગળ ત્યાં નવ જોશોર. વાજા વાગે છે, વાજા વાગી રહ્યા છે. ઈ જે ઓરિજિનલ અખંડ વાગી રહ્યા ને ઈ વાત કંઈક જુદી છે. અને કલ્પનાથી જે વાગે ને એ કંઈક વાત જુદી છે. એટલે કલ્પનાથી વાગે એનું જરાક ધ્યાન કરી લેવું કે આ કલ્પનાના વાગે છે કે ઓરિજિનલ વાગે છે. આ જાપ મરે, જાપ મરે, અજંપા મરે અને અનહદ ભી મર જાય. જાપ કરતા 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 જ્યારે અજંપાની જાગૃતિ થાય ત્યારે કે આ નાદાનું સંધાન છે ને એ ત્યારે થાય. હવે થોડીક વાર બંધ કરજો દિનેશ.